ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો મહત્તમ અને ન્યૂનતમ વિધેયના વ્યવહારુ દાખલાઓ. સ્વાધ્યાય કયું ચાલે છે? 6.3. એમાં કાલે આપણે ઘણા બધા દાખલા કર્યા. આઈએમપી દાખલા હતા, બરાબર? બધા મોસ્ટ આઈએમપી દાખલામાં બી 2-3 દાખલા આપણે જોયા છે અને એ બધા દાખલા ભરપૂર પ્રેક્ટિસ માંગશે, બરાબર. મિનિમમ તમારે 2 વાર તો બધા દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે ચાલુમાં. પરીક્ષાના સમયે પણ તમારે બધા દાખલા એકવાર સારી રીતે કરવા પડશે. એના પછી અમુક સમય પછી એનું રિવિઝન પણ માંગશે આ બધા દાખલા. એટલે કે આખા વર્ષમાં 6 થી 7 વાર મિનિમમ તમારે બોર્ડની પરીક્ષા સુધીમાં પ્રેક્ટિસ માંગશે આ દાખલાઓ, બરાબર. ચાલો, તો આપણે આવ્યા છીએ 24મો દાખલો. આગળ વધીએ. 24મો દાખલો ચાલુ કરીએ. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલ હોય ત્યારે શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા કરતાં વર્ગમૂળ 2 ગણી છે તેમ સાબિત કરો. ચાલો, તો સાબિત કરીએ, બરાબર. તું સરખી બેસી જા નાવ્યા. ટેકીને કેમ બેસે છે? એમથી આવી જા જરાક. હા, ચાલો જયેશ ધ્યાન આપજે, બરાબર. પગની હલાવ્યા કર. શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય. શંકુની વક્ર સપાટી. અહીંયા વક્ર સપાટી ન્યૂનતમ હોય નો મતલબ શું? તો કે ભાઈ વક્ર સપાટીનું ઘનફળ કે ક્ષેત્રફળ? ક્ષેત્રફળ. ઘનફળ એમ ભૂલથીઓ નહીં બોલતા. ઘનફળ કોઈ દિવસ સપાટીનું નહીં આવે, ઘનફળ અવકાશનું આવે. સપાટી માટે શું આવે? ક્ષેત્રફળ. એટલે અહીંયા શબ્દ ક્ષેત્રફળ નથી તો સમજી જવું જોઈએ. કેમ? કેમ કે એ લોકો તમને હોશિયાર સમજે છે, બરાબર ને. તો ક્ષેત્રફળ ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલ હોય. ઘનફળ આપેલ હોય એનો મતલબ ઘનફળ અચર, એને ધારી લેવાનું. એક્સ ધારવાનું એમ નહીં કહેતા. ઘનફળને વી જ, બરાબર. આખા દાખલામાં ઘનફળ એટલે વી. ચાલો, હવે સાબિત એવું કરવાનું છે કે ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે શંકુની ઊંચાઈ આધારની ત્રિજ્યા કરતાં વર્ગમૂળ 2 ગણી થશે. તો ચાલો સાબિત કરી દઈએ. તો આ દાખલામાં આપણે આકૃતિ દોરી દઈએ છે. આકૃતિમાં દોરવો પડશે એક શંકુ. ચાલો, તો આ દોરાઈ જવાનો શંકુ. શંકુ દોરાઈ ગયો છે ભાઈ. હવે રકમમાં શું કીધું છે? તો કે ભાઈ શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય, ઘનફળ આપેલ હોય. ઘનફળ આપેલ હોય તો ચાલો ધારી લઈએ. ધારો કે શંકુનું ઘનફળ બરાબર કેપિટલ વી, જે કેવું છે? અચર છે. હવે તમારે શું ન્યૂનતમ થવું જોઈએ? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો એનું સૂત્ર બોલી દેવો. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર એલ. અને ઘનફળ આપેલું છે, ઘનફળનું સૂત્ર. ચાલો, હવે જે ક્ષેત્રફળ આપણું ન્યૂનતમ થવું જોઈએ ને, તો આર ની તો એલ, બે માંથી કોઈ એકને એક્સ ધરવું પડશે. હવે જુઓ, તમે કોઈ એકને એક્સ ધારી લેશો એટલે બીજાને તમારે એક્સના સ્વરૂપમાં ફેરવવાનું. તમને અહીંયા ઘનફળ આપેલું છે. હવે ઘનફળના સૂત્રમાં 2 વસ્તુ છે, આર અને એચ. એટલે તમે કાં તો આરને એક્સ ધારી શકો કાં તો એચને. કોને એક્સ ધારીએ આપણે? હવે એચને એક્સ ધારવો એટલે આરને કરતા બનાવવાનો. આરને કરતા બનાવવું હોય એટલે સાદું રૂપમાં જે જવાબ આવશે તે વર્ગમૂળમાં આવી જશે. આરને એક્સ ધારીએ ને એચને કરતા બનાવીએ. હવે જોઈતો છે એચ ની એલ, એટલે પછી પાછું એલ પર પહોંચવાનું. અને એલ પર પહોંચવા માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. 3 3 વચ્ચેનો સંબંધ એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. ચાલો, તો આપણે ત્રિજ્યાને એક્સ નહીં, હા, ત્રિજ્યાને એક્સ ધારવાની વાત થઈ, ઊંચાઈને નહીં. ચાલો, તો ધારો કે શંકુની ત્રિજ્યા બરાબર આર બરાબર એક્સ. હવે ઘનફળ આપેલું છે તો ઘનફળ નું સૂત્ર વી બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. માટે વી બરાબર આ 1/3 ને પાઈ/3 લખી નાખો. આર એટલે એક્સ, એચ ને કરતા બનાવી દેવું તો એચ બરાબર 3v ના છેદમાં પાઈ એક્સ સ્ક્વેર. અને આપણને જરૂર છે એલ ની. સૂત્ર
યસ, એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. અહીંયા આકૃતિનું કંઈ કામ નહીં પડવાનું, ખોટી દોરી. હું કઈ સારી લાગતી હતી? અરે હે અરે કઈ સમજવાનું નહીં, તું ટેન્શન નહીં લે. ચાલો રંગા, આપણે શું હતા? એલ એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એલ સ્ક્વેર બરાબર, ચાલો આર એટલે એક્સ ધાર્યો છે, એચ સ્ક્વેર વી આનો સ્ક્વેર 9v સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર. ચાલો તો એલ બરાબર સ્ક્વેર ને કરીએ તો આમાં વર્ગમૂળ લાગે. હવે એમ જ રવા દઈએ કે સાદુરૂપ આપીએ એ વિચારતો છું. વી નો ઘન ઘન અહીંયા આ ખબર નહીં અચાનક આને શું થઈ ગયું. ચાલો ઇન્ફેક્શન થયેલું છે. એલ બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ 9v સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર એક્સ ની 4 ઘાત. ઓકે, હવે નાવ્યા શું મહત્તમ થવું જોઈએ? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ. તો ચાલો ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. પાઈ બેઠો, આર બરાબર એક્સ ધાર્યું છે ને એલ કંઈક આવું આવ્યું છે, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ 9v સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર એક્સ ની 4. આ છે આપણું વિધેય. અને તમને યાદ હોય તો ગઈકાલે એક દાખલામાં વિધેય બનાવતી વખતે વર્ગમૂળ આવેલું તો શું કરેલું? એટલે એફ ઓફ એક્સ આપણે લખીશું ને તેમાં આને વર્ગ આપીને લખીશું, કેમ કે વર્ગનો જવાબ મહત્તમ હોય તો તે પોતે મહત્તમ થઈ જશે, સોરી ન્યૂનતમ થઈ જશે. બરાબર, ચાલો તો ધારી લઈએ અને એફ ઓફ એક્સ. ધારો કે એફ ઓફ એક્સ બરાબર એક્સ પાઈ એક્સ ઇન્ટુ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ 9v સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર એક્સ ની 4 આખાનો સ્ક્વેર. ચાલો તો સાદુરૂપ આપીએ તો એફ ઓફ એક્સ બરાબર, તો આ બેવને સ્ક્વેર આપી દેજો, પાઈ સ્ક્વેર એક્સ સ્ક્વેર, આ વર્ગમૂળ કાઢી નાખો, એક્સ સ્ક્વેર પ્લસ 9v સ્ક્વેર પાઈ સ્ક્વેર એક્સ ની 4. અને હવે આપણે કાઉન્સને ખોલી નાખવો જોઈએ. તો આ સાદુરૂપ થશે પાઈ સ્ક્વેર એક્સ ની 4, પાઈ સ્ક્વેર ઉડી ગયો, 9v સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર. ચાલો આ ઇઝી થઈ જશે. હવે આપણે કરીએ વિકલન. એફ ડેશ ઓફ એક્સ બરાબર પાઈ સ્ક્વેર તો અચર એક્સ ની 4 ઘાતનું વિકલન 4x ક્યુબ. ચાલો આમાં જોજો, આ 9v સ્ક્વેર અચર, આ છે એક્સ ની -2 ઘાત ઉપર જાય એટલે વિકલન કરીએ તો -2 આગળ અને એક્સ ની -3, -2 માંથી 1 જાય તો -3. એફ ડેશ ઓફ એક્સ બરાબર 4 પાઈ સ્ક્વેર એક્સ ક્યુબ માઇનસ 9 18v સ્ક્વેર ના છેદમાં એક્સ ની 3. ચાલો હવે આપણે નિર્ણાયક સંખ્યા શોધીએ. એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા તો એફ ડેશ ઓફ એક્સ આવે છે 4 પાઈ સ્ક્વેર એક્સ ક્યુબ માઇનસ 18v સ્ક્વેર ના છેદમાં એક્સ ક્યુબ બરાબર 0. ચાલો તો સાદુરૂપ આને પેલી સાઈડ લઈ જઈએ. 4 પાઈ સ્ક્વેર એક્સ ક્યુબ બરાબર 18v સ્ક્વેર ના છેદમાં એક્સ ક્યુબ. એક્સને કરતા બનાવવાનો છે, એક્સ ક્યુબ ને આ સાઈડ લઈ આવો તો એક્સ ની થઈ ગઈ 6 ઘાત. અહીંયા 18 ને 4 નો ભાગ ચાલે 2 વડે, એટલે 9v સ્ક્વેર ને આ થયું 2 પાઈ સ્ક્વેર જે નીચે છેદમાં 2 પાઈ સ્ક્વેર બરાબર. 6 ઘાત કરી નાખો તો બરાબર છે 1 ના છેદમાં 6 ઘાત આવી જશે. એક્સ બરાબર 9v સ્ક્વેર ના છેદમાં 2 પાઈ સ્ક્વેર આખાની 1/6. ચાલો હવે સાબિત કરવું પડશે આપણે કે આ જે એક્સ ની કિંમત આવી તેના માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું છે? ન્યૂનતમ. તો દ્વિતીય વિકલિત કસોટી એફ ડબલ ડેશ ઓફ એક્સ બરાબર, હવે દ્વિતીય વિકલિત એફ ડબલ ડેશ ઓફ એક્સ રિનવ આનું વિકલન એક્સ ક્યુબનું 4 ટાલી 12 પાઈ સ્ક્વેર એક્સ સ્ક્વેર. હવે આ એક્સ ની -3 છે એટલે -18v સ્ક્વેર બેઠા ને એક્સ ની -3 નું વિકલન -3 એક્સ ની -4. તો એફ ડબલ ડેશ ઓફ એક્સ બરાબર 12 પાઈ સ્ક્વેર એક્સ સ્ક્વેર વત્તા 18 ટાલી
54v² x ની 4 ઘાત. મૂકો x ની કિંમત ને આમાં. જો દાખલો કા જવાનો આ આટલે સુધી થઈ જાય મોટે ભાગે. હવે માથાકૂટ આવે કિંમત મૂકવાની આવી એટલી. f" ઓફ 9v² 2π² આખાની 1/6 બરાબર 12π². હવે જોજો x ની કિંમત છે અને સ્ક્વેર આપશો ને અહીંયા સ્ક્વેર 1/3 9v² 2π² ની 1/3 પ્લસ 54v². હવે x ની 4 ઘાત છે, અહીંયા 4 ઘાત આપીએ તો આ થઈ જશે 2/3 અને છેદમાં છે તો ઊંધું 2π² 9v² ની 2/3. હવે જો આનું સાદુરૂપ આપવામાં મહેનત નહીં કરતા. પાઈ ધન છે, આ વી ધન, બધું આ બધું ધન જ છે. અહીંયા જે બી લખેલું છે ને બધું જ ધન, વચ્ચે સરવાળો છે. તો બસ વાત પટાઈ દેવ અહીંયા કે આ ધન છે, આખે આખું ધન છે ગ્રેટર ધેન 0 માટે f એ x બરાબર 9v² 2π² ની 1/6 ઘાત આગળ ન્યૂનતમ છે. એનો મતલબ કે x ની આ જે કિંમત છે 9v² 2π² ની 1/6 ઘાત, આ કિંમત માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ છે. હવે આપણે સાબિત શું કરવાનું હતું કે જો ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ને તો ઊંચાઈ એ ત્રિજ્યાની વર્ગમૂળમાં 2 ગણી થશે. એટલે આપણે સાબિત એવું કરવાનું છે દાખલામાં કે ઊંચાઈ h બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા ત્રિજ્યા r. આ વસ્તુ સાબિત કરવાની છે. તો આ બે વસ્તુ શોધવી પડે ને આપણે. x એટલે ત્રિજ્યા આવી ગઈ. હવે આ ઊંચાઈ શોધી કાઢો. ઊંચાઈ h માં x ની કિંમત મૂકી દઈએ. ચાલો હવે h બરાબર શું થાય છે 3v/πx². માટે h બરાબર 3v/πx². આ x ની કિંમત આનો સ્ક્વેર કરીએ તો આ થઈ જશે 1/3 ને ઉલટું કેમ કે છેદમાં x² છે ને એટલે 2π² 9v². 2π² 9v² આખાની 1/3. ટાર્ગેટ યાદ રાખજો h બરાબર √2r હતો. √2r, r એટલે જ x એટલે √2 ગુણ્યા આ જ બેઠું લાવવાનું છે. અહીંયા હું લખી કાઢું જે પાટિયું બેહારવાનું છે ને એટલે પહેલેથી પાટિયું આવું બેહારવાનું છે. સમજ જા h બરાબર આવું લઈ આવો એટલે આની જગ્યાએ r x મૂકાશે ને x એટલે જ r. બરાબર. ચાલો તો ચાલુ કરો પાટિયું બેહારવાનું. હવે પહેલા તો જો અહીંયા 1/6 આખો વ્યસ્ત કરવાનું છે એમ ને. કઈ નહીં કરીએ. તો આ પાઈનું અને આ વીનું સાદુરૂપ પહેલા આપી દઈએ. બરાબર. આ 3 બેઠો. હવે આ 2 ની 1/3 ઘાત ને છેદમાં 9 છે ને 9 એટલે 3 નો વર્ગ ને 3 ના વર્ગની 1/3 ઘાત. મેં સંખ્યા બધી લખી કરી 3, 2 ને 9. હવે આ પાઈનું સાદુરૂપ ચાલુ થાય છે. આ પાઈની 2/3 છે ને નીચે 1 ઘાત. આ 2/3 ને આ 1 ઘાત 1 - 2/3 એટલે પાઈની 1/3 ને અહીંયા એ બી સેમ એવું છે. અહીંયા 1 ને આ 2/3 એટલે આ વીની હો 1/3. ચાલો હવે અહીંયા 9v² 2π² લાવવાનું છે ને તો લાવીએ. વર્ગમૂળ 2 લાવવાનો છે એમ. ચાલો આ 3 ની 2/3 આનું સાદુરૂપ આપી દઉં. અહીંયા ડાયરેક્ટ કરી નાખતે તો બી ચાલતે. મોરે લખી દઉં ડાયરેક્ટ અહીંયા કે આ 3 ની 1 ઘાત ને આ છે 3 ની 2/3 એટલે અહીંયા 3 ની 1/3 બધે 1/3 ઘાત આવી ગયા. એટલે આ 3 દુ 6 6v/π આખાની 1/3 આવી. આ તો એક મિનિટ છે જગ જોઈ લેવા દો આગળનું. x 9v² 2π² ની 1/6 ત્રિજ્યાને જ x ધરેલું છે.
ચાલો ભાઈ, હું પાટિયું બેહારું હું. એચ બરાબર, તો જો હવે હું પાટિયું બેહારવાનું કામ ચાલુ કરું છું. આ ઘાટને છે ને 2/2 વડે ગુણી ભાગી નાખું છું. બરાબર, 6v ના છેદમાં પાઈ ની 1/3 ઘાતને 2/2 કરી નાખ્યું. તો એચ બરાબર, હવે જોજો આ ટોંડું 6 એટલે 1/6 ને આ 2 રીયો અંદર આપી દઉં. 6 નો વર્ગ 36, પછી આ વી નો વર્ગ ને નીચે પાઈ નો વર્ગ. ચલો વી નો વર્ગ ને પાઈ નો વર્ગ આવી ગયો. હવે નવરો ને બગડો જોઈતો છે ને, તો 2 વડે ગુણી ભાગી નાખીએ. પાટિયું તો બેસે જ. 36 દુ 72 v² ના છેદમાં 2 પાઈ સ્ક્વેર આખાની 1/6. હવે 72 છે ને એના અવયવમાં 9 લઈ આવો. 9 72, 8 9 72, એટલે આ 9v² છેદમાં 2 પાઈ સ્ક્વેર આખાની 1/6. ચાલો હવે 8 છે ને તેને આ 1/6 ઘાત આપી દેવું. 8 એટલે 2 નો ઘન ને એની 1/6 ના બાકીનું બેઠું. 9v² ના છેદમાં 2 પાઈ સ્ક્વેર ની 1/6. આ ટોંડું છો એટલે 1/2 જોયો. 2 ની 1/2 આવી ગયો √2. યાદ રાખવું જ પડે. આ 2 ના છેદમાં 2 વડે ગુણીને કેવું પાટિયું બેહાર્યું તે. માટે h બરાબર √2 ઇન્ટુ એક્સ, અને એક્સ એટલે જ આપણા માટે ત્રિજ્યા r. માટે જો શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય તો તેની ઊંચાઈ એ ત્રિજ્યાની વર્ગમૂળમાં 2 ગણી થાય. ચાલો ભાઈ, પ્રેક્ટિસ કરવાની છે ભાઈ આ દાખલાની. હા નહીં, મીડિયમ એમપી એવરેજ. ચાલો ઓકે, કેટલા માર્ક? 6 માર્ક જોઈએ કે 4 માર્ક બી ઓછા કહેવાય એમ. પાટિયું બેહારવાના એક્સ્ટ્રા 2 માર્ક. હા, પરમ દિવસે આ સ્વાધ્યાય સુધી તૈયાર કરજો. ગણેશ ચતુર્થીની નહીં, ગણેશ વિસર્જનની રજા આપીશ. બરાબર, ગણેશ ચતુર્થીની નહીં હોય કઈ રજા. વિસર્જન જે તારીખ હોય તે તારીખે રજા. 6 તારીખે રજા. બરાબર, તું ભાઈ તું નહીં જતો વિસર્જનમાં, તારું વિસર્જન થઈ જાય. બેભાન થઈ ગયો તો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 25. બસ ભાઈ ચાલો, આવી ગયો મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો. મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો. ચાલો મોસ્ટ આઈએમપી. ધ્રુવા, તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધ શિરઃ કોણ tan ઇન્વર્સ √2 છે એમ તેમ સાબિત કરો. શું થયું? હા, અર્ધ શિરઃ કોણ. આ કોણ શબ્દ તમારી સાથે ઘણા સમયથી છે. કોણ એટલે ખૂણો. અર્ધ શિરઃ, શિર એટલે માથું, અને માથું અર્ધું. હા, હવે આ માપીઓ લીધું એમ કે 45. ચાલો હવે આમાં આકૃતિ દોરવી જ પડે. બરાબર, જો મારી પાસે પહેલેથી અમુક આકૃતિ પડલી છે, એમાંથી લઈ લે. નહીં આમાં નહીં, આમાં ગઈને ઇમ્પોર્ટ. એ આમાં નહીં મળે, આમાં છે. શું દોરવાનું છે? શંકુ. આવી ગયો. ચાલો તો તિર્યક ઊંચાઈ આપેલી છે. તિર્યક ઊંચાઈ આપેલ છે જે છે L. આપેલ છે તો મતલબ L અચળ છે. બરાબર, હવે મહત્તમ ઘનફળ, શંકુનું ઘનફળ મહત્તમ છે. અર્ધ શિરઃ કોણ એટલે કે તમારે અહીંયા ઊંચાઈ દર્શાવી દેવાની, ત્રિજ્યા ને ઊંચાઈ. બરાબર, તો આ ઊંચાઈ આપણે પહેલા દોરી દીધી છે શંકુ માટે.
અને હવે આપણે દોરી દઈએ નીચે ત્રિજ્યા. અહીંયા કાટખૂણો બની જશે અને આ જે ખૂણો છે ને તે છે અર્ધ સિરહ કોણ. સમજ પડશે વાતમાં યશવંત? આ ખૂણાને કહેવાય અર્ધ સિરહ કોણ થીટા. એને થીટા નામ આપ્યું આપણે. હવે ઘનફળ, શંકુના ઘનફળનું સૂત્ર. શંકુનું ઘનફળ આપેલું છે તિર્યક ઊંચાઈ L. હવે તમારે ત્રિજ્યા ને ઊંચાઈ આ બેમાંથી કોઈ એકને x લેવું પડે. તો કોને લઈએ x? જો આ વખતે h ને x લેવું જોઈએ. એનું કારણ શું ખબર? તો હવે આ ત્રિજ્યા કેટલી થશે? વર્ગમૂળમાં પાયથાગોરસ L² - x². ને હવે ફાયદો શું થાય ખબર? ત્રિજ્યાનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી જશે. યાદ આવ્યું? મેં કીધેલું ને તમને, ધરતી વખતે વર્ગમૂળ દૂર થાય તો એવો પ્રયત્ન કરવાનો. ચાલો તો કામ થઈ જશે. બહુ આ હેલ્લો દાખલો છે, હવે એકદમ હેલ્લો. હવે આ દાખલો આરામથી પતી જવાનો છે. તો ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા જે આપેલું છે તે અહીં શંકુની તિર્યક ઊંચાઈ બરાબર L. અને આ L કેવો છે? અચર છે. એના પછી હવે આપણે અર્ધ સિરહ કોણને થીટા ધાર્યું છે. અર્ધ સિરહ કોણ બરાબર થીટા. પછી ધારો કે ત્રિજ્યા ઊંચાઈ h બરાબર x. આકૃતિ પરથી ડાયરેક્ટ લખી જ દેવાનું છે ત્રિજ્યા કેટલી. આકૃતિ પરથી ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં L² - x². ને હવે જે ઘનફળ છે તે મહત્તમ, તો મૂકી દેવું સૂત્ર. શંકુનું ઘનફળ 1/3 πr²h. 1/3 પાઈ એટલે π/3 લખી દેવું. r આર્યું નો એનો વર્ગ કરી દેવ એટલે વર્ગમૂળ ગયું. L² - x². h x. સાદુ રૂપમાં ખાલી x ને અંદર ગુણી નાખીએ આપણે. L² x - x³. અને આ છે આપણું વિધેય, તેને f(x) ધારી લો. ધારો કે f(x) બરાબર π/3 ઇન્ટુ L² x - x³. નેક્સ્ટ સ્ટેપ વિકલન f(x) π/3 અચર L² x નું L², x³ નું 3x². f(x) બરાબર 0 લેતા π/3 ઇન્ટુ L² - 3x² બરાબર 0. π/3 ને 0 પાસે લઈ જાઓ. 3x² ને સામે 3x² બરાબર L². માટે x² બરાબર L²/3. માટે x બરાબર L/√3. પ્લસ ઓર માઇનસમાં પ્લસ લેશું કેમ કે ધન વસ્તુઓ સાથે જ કામ થાય. ક્ષેત્રફળ, ઘનફળ, ત્રિજ્યા, ઊંચાઈ બધું ધન. ચાલો હવે x ની આ કિંમત માટે સાબિત કરવાનું છે આપણે કે ઘનફળ કેવું? મહત્તમ. તો દ્વિતીય વિકલિત કસોટી f'(x). ચલો રીનવ દ્વિતીય વિકલન π/3 અચર L² નું વિકલન 0 -3x² નું વિકલન -6x. તો આ સાદું રૂપ આપીએ તો આ ટોંડું છો એટલે -2πx થશે. અને આમાં x ની કિંમત મૂકી દેવો. કેટલી આવી છે? L/√3. તો -2πL/√3. ધન કે ઋણ? ઋણ. સાબિત થઈ ગયું મહત્તમ. માટે f એ x બરાબર L/√3 આગળ મહત્તમ છે. અને f મહત્તમ નો મતલબ ઘનફળ મહત્તમ. x બરાબર L/√3 માટે શંકુનું ઘનફળ મહત્તમ છે. અને જો ઘનફળ મહત્તમ હોય તો હવે લાવવાનું શું છે? અર્ધ સિરહ કોણનો જવાબ tan inverse√2. અર્ધ સિરહ કોણ એટલે મયંક આપણે શું ધારેલું છે? થીટા. અને આ થીટા શોધવાનો. હવે થીટા તો આ કાટકોણ ત્રિકોણ છે ને, તો જવાબમાં tan inverse√2 લાવવાનું છે. તો tan થીટાનું સૂત્ર વાપરો. tan થીટા બરાબર સામેના છેદમાં પાસે. સામેની બાજુ એટલે ત્રિજ્યા r અને પાસેની બાજુ એટલે ઊંચાઈ h. આ બે પહેલા શોધી કાઢો, ત્રિજ્યા ને ઊંચાઈ. આપણે ઊંચાઈને x ધારેલું એટલે ઊંચાઈ આવી ગઈ છે. અહીં h બરાબર આપણે x ધારેલું L/√3. હવે ત્રિજ્યા r અહીંયા ક્યાં ગયું? r બરાબર વર્ગમૂળમાં L² - x². માટે r બરાબર વર્ગમૂળમાં L² x², L²/3. એટલે r બરાબર સાદું રૂપ √2L/√3. આમજ પડી જાય ને, 3 માંથી 1 જાય તો 2. L² નું વર્ગમૂળ L ને નીચે 3. ચાલો હવે ત્રિજ્યા ને ઊંચાઈ બે આવી ગયા છે.
હવે ટેન થીટાનું સૂત્ર મૂકી દઈએ છે. તો હવે ટેન થીટા બરાબર સામેના છેદમાં પાસે, સામે છે ત્રિજ્યા આર, પાસે છે ઊંચાઈ એચ, માટે ચલે આવ્યા આર √2l/√3, એચની કિંમત વ્યસ્તમાં લખી કાઢવા √3/l, એલ ઉડી ગયો, √3 ઉડી ગયો, ટેન થીટા બરાબર √2, તો થીટા બરાબર ટેન ઇન્વર્સ √2 સાબિત થઈ ગયું, થીટા આવી ગયો. જોયું? હવે અહીંયા સાઈન થીટા કોસ થીટા લેવાના નહીં થતા તમે. ટેન થીટા કેમ લીધું? તો જવાબમાં ટેન દેખાશે. સમજી ગયા ને? તો માટે શંકુનું ઘનફળ મહત્તમ હોય ત્યારે તેનો અર્ધ સિરહ કોણ ટેન ઇન્વર્સ √2 થાય. આ દાખલો 4 માર્કમાં પૂછાઈ શકે છે, પૂછાઈ ગયો છે બોર્ડમાં. બીજી વસ્તુ કે આ દાખલો બીજી રીતના બી કરે, તમને તમારી સ્કૂલમાં કરાવી હોય, થીટાને ચલ રાખીને બી કરાવે. એટલે ત્રિજ્યા ને ઊંચાઈ એ બેઉમાંથી કોઈને ધારવાના નહીં. ધારવાનું અર્ધ સિરકોણ થીટાને જે ચલ છે. એટલે આ ત્રિજ્યા છે ને તે શું થાય ખબર? તો આ સામેની બાજુ છે એટલે ત્રિજ્યા થાય એલ સાઇન થીટા, આ પાસેની બાજુ એટલે ઊંચાઈ થાય એચ કોસ થીટા. એટલે અહીંયા આપણું આ સૂત્ર છે ને ઘનફળનું, તેમાં આરની જગ્યાએ એલ સાઇન થીટા મૂકવાનું, એચની જગ્યાએ એલ કોસ થીટા, એનું સાદું રૂપ, પછી વિકલન થીટાને સાપેક્ષે કરવાનું. બરાબર? એવી રીતના બી કરી શકાય, પણ આ જ ઇઝી પર હે તમને. સમજી ગયા? આ જ ઇઝી પર હે. ચાલો, મોસ્ટ આઈએમપી દાખલો છે, અને બીજું બહુ મોટો બી નથી, બહુ અઘરો બી નથી, બહુ આરામથી થઈ ગયો. એના જેવો સેમ દાખલો પ્રશ્ન 26 જોઈ લો. રકમ જુઓ. આ વખતે શંકુનું પૃષ્ઠફળ એસ આપેલ હોય તો મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ સિરહ કોણ છે? સાઇન ઇન્વર્સ 1/3. આગળની જેમ જ દાખલો કરવાનો, અને આ દાખલામાં છેલ્લે સાઇન થીટા સામેના છેદમાં કર્ણ, એવી રીતના કરીશું. હવે આમાં આપેલું છે શંકુનું પૃષ્ઠફળ એસ, જ્યારે આગળના દાખલામાં આપેલું તિર્યક ઊંચાઈ એલ. એટલે દાખલામાં ઘણો ફરક પડે હે. હવે આ દાખલો જોજો, આપણે કરીએ છીએ. આકૃતિ દોરીએ, પેલું અહીંયાથી જ લઈ લઈએ. શંકુ બરાબર છે, કોણ કહેવાય આને? સારું ઇંગ્લિશ આવડે છે તને. ચાલો, તો આ શંકુ દોરી દીધો છે. ઓ વકરીશ, હા કરી આવ, કરી આવ. આ જો, આ કેટલો મસ્ત ધીમો ફરે છે. ફક્કર એમ કે ને? નહીં નહીં, છે શબ્દ છે ફક્કર એકદમ. ચાલો જયેશ, પૃષ્ઠફળ એસ આપેલ છે. અહીં શંકુનું પૃષ્ઠફળ બરાબર એસ અચર. ધ્યાન આપતા રહેજો. યશવંત ચાલો ભાઈ. મહત્તમ ઘનફળ વાળો શંકુનું ઘનફળ મહત્તમ છે. સૂત્ર છે 1/3 πr²h. તો ત્રિજ્યાને ઊંચાઈ જોઈશે, કોઈ એકને એક્સ ધરવું પડશે. હવે અહીંયા એસ નું પહેલા સૂત્ર, શંકુનું પૃષ્ઠફળ એસ નું સૂત્ર πr(l)r, અને ઘનફળનું સૂત્ર છે 1/3 πr²h. એટલે તમારે કાં તો આર ને એક્સ ધરવાનો છે, કાં તો એચ ને એક્સ ધરવાનો છે, સોરી એલ ને. તો ઓબ્વિયસલી આર ને જ એક્સ ધરાય, એટલે એલ આરામથી કરતા બની જશે, એક જ વાર છે. અને પછી એલ પરથી એચ શોધવો પડશે. બરાબર? અથવા બીજો રસ્તો છે પેલો થીટા વાળો, કે સાઇન થીટા કોસ થીટા. ચાલો ભાઈ, ઊંચાઈ દર્શાવી દીધી, ત્રિજ્યા દર્શાવી દીધી છે. અર્ધ સિરહ કોણ થીટા, આપણે કોને એક્સ ધરવાના? આપણે આર ને એક્સ ધરવાના છે. આ ત્રિજ્યા આર, આ ઊંચાઈ એચ. અર્ધ સિરહ કોણ, એને આપણે થીટા ધાર્યો છે. ચલો યશવંત, વાત નથી કરવાની ધ્રુવ હાથે. અર્ધ સિરહ કોણ છે? થીટા. હવે ધારી લઈએ, કોને ધરવાની વાત થઈ આપણી? ત્રિજ્યાને. ધારો કે ત્રિજ્યા આર બરાબર એક્સ. હવે આપણને આપેલું છે પૃષ્ઠફળ એસ. એસ નું સૂત્ર πr(l)r.
આરની જગ્યાએ આપણે એક્સ મૂકી દેવું. હવે એલ ને કરતા બનાવો તો પાઈ એક્સ છેદમાં એસના છેદમાં પાઈ એક્સ બરાબર એલ વત્તા એક્સ. એક્સને ડાબી સાઈડ લઈ આવો. એલ બરાબર એસના છેદમાં પાઈ એક્સ માઇનસ એક્સ. હવે એચ શોધવાનો તો એચ સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર થશે ને. એચ સ્ક્વેર બરાબર ચલો એલ સ્ક્વેર આનો વર્ગ એસના છેદમાં પાઈ એક્સ માઇનસ એક્સ આખાનો વર્ગ માઇનસ આર સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર. ચલો હવે શું કરીએ? સાદું રૂપ આપી દઈએ. બીજું તો શું? એચ સ્ક્વેર બરાબર આનું વિસ્તરણ એસ સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ 2 ટાઈમ એસ બાય પાઈ એક્સ સુધી જશે પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કેન્સલ. સમજી ગયા ને? આ બે કેન્સલ એમ. ચાલો હવે માટે એચ બરાબર સામે વાળાને લાગે વર્ગમૂળ. આખાનો છેદ ક્યાં પર આવી ગયો? ને આ છેદમાં કેટલા છે? પાઈ. ચાલો તો હવે હું મહત્તમ કરવાનું હતું શંકુનું ઘનફળ. ચાલો સૂત્ર શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. રાઘવ 1/3 પાઈ ને લખી કર પાઈ/3. આર એટલે એક્સ ધારેલા હતા. એચ વર્ગમૂળમાં એસ સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ 2s ના છેદમાં પાઈ. હવે આને એફ ઓફ એક્સ ધારીશું અને વર્ગમૂળ છે એટલો આપણે વર્ગ લઈ લઈશું. એક સ્ટેપ ડાયરેક્ટ બચાવી લઉં છું તો આ થાય પાઈ સ્ક્વેર એક્સ ની 4 છેદમાં 3 નો વર્ગ 9 ને અહીંયા વર્ગમૂળ નીકળી જાય એટલે એસ સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર એક્સ સ્ક્વેર માઇનસ 2s ના છેદમાં પાઈ. કાઉન્સ ખોલી નાખીએ હે ને. તો એફ ઓફ એક્સ બરાબર ચાલો આ કેટલું થાય? પાઈ સ્ક્વેર ઉડી જાય એટલે એસ સ્ક્વેર એક્સ સ્ક્વેર છેદમાં 9. આમાં પાઈ એકવાર ઉડી જાય એટલે 2 પાઈ એસ એક્સ ની 4 છેદમાં 9. ચાલો ભાઈ વિકલન કરીએ હવે. એફ ડેશ ઓફ એક્સ શું થયું? છેદમાં કઈ લોચો છે આમાં? નહીં બરાબર જ છે. બરાબર જ છે. છેદ સરખા છે તો કઈ નહીં ભલે. ઓકે વિકલન એફ ડેશ ઓફ એક્સ બરાબર ધ્રુવ બોલવા માંડ. છેદમાં 9 અચળ એક્સ સ્ક્વેર નું વિકલન 2x 2s સ્ક્વેર એક્સ છેદમાં 9 માઇનસ ચાલો આમાં એક્સ સ્ક્વેર નું વિકલન 4 દુ 8 8 પાઈ એસ એક્સ ક્યુબ છેદમાં 9. એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લઈ લો. ચાલજે ધ્રુવી ધ્યાન આપજે. 3 આ છેદમાં 9 છે. છેદ બેવના સરખા 2s સ્ક્વેર એક્સ માઇનસ 8 પાઈ એસ એક્સ ક્યુબ ના છેદમાં 9 બરાબર 0. 9 ને 0 પાસે લઈ જાઓ. આમાંથી કોમન 2sx એટલે અહીંયા એસ રહ્યો 2 ચોક 8 પાઈ રહ્યો નેક્સ્ટ સ્ક્વેર બરાબર 0. આ 2s છે તે અચળ 0 ના છેદમાં જાય એટલે 0. x બરાબર 0 અથવા આમાં s ને સામે લઈ જાઓ 4 પાઈ એક્સ સ્ક્વેર બરાબર s. x બરાબર 0 ત્રિજ્યા 0 શક્ય નથી. તો ફાઇનલી x આવી જવાનો એક્સ સ્ક્વેર બરાબર s ના છેદમાં 4 પાઈ માટે x બરાબર વર્ગમૂળમાં s ના છેદમાં 4 પાઈ. 4 નું વર્ગમૂળ 2 થાય તે કંઈ નહીં રવા દે એમ જ ગણતરીમાં જોઈ લે. હું હવે ઘનફળ મહત્તમ બતાવવાનું છે x ની આ કિંમત માટે. તો કઈ કસોટી? દ્વિતીય. ભાઈ દ્વિતીય વિકલન ક્યાં ગયું? આ રહ્યું. એફ ડબલ ડેશ ઓફ એક્સ. એક્સ નું વિકલન 1 2s સ્ક્વેર બાય 9 માઇનસ 48 24 પાઈ એસ એક્સ સ્ક્વેર અને નીચે 9 24 ના છેદમાં 9 તોને ભાગ ચાલે 3 અઠામ 24 3 9. નહીં તો એક કામ કરે એમ જ રવા દો છેદ હરખો જ રવા દો 48 ને નીચે 9. ચલો હવે મૂકી દેવું કિંમત. રાઘવ એક્સ ની કિંમત એફ ડબલ ડેશ ઓફ વર્ગમૂળ એસ ના છેદમાં 4 પાઈ આ બેઠું 2s સ્ક્વેર છેદમાં 9 આ 24 પાઈ એસ ના છેદમાં 9 બેઠું એક્સ સ્ક્વેર આનો વર્ગ કરીએ તો એસ ના છેદમાં 4 પાઈ
સાદુરૂપ છેદનો લસા આ 4 9 ચોક 36 પાઈ એટલે અહીંયા 4 પાઈ વડે ગુણવાનું તો 4 દુ 8 8 પાઈ s સ્ક્વેર ને આ બેનો ગુણાકાર 34 પાઈ s સ્ક્વેર એટલે 24 જ તો લખેલા જ. અરે બોલાઈ જાય કોઈ વાર. 8 ઓછા 24 16 નહીં આવી રહેવાનું. નેક્સ્ટ પાનું જ લઈ લે. -24 પાઈ s સ્ક્વેર છેદમાં 36 પાઈ સોરી 16 -16 પાઈ s સ્ક્વેર છેદમાં 36 પાઈ પાઈ ઉડી જશે ને 4 8 4 4 ચોક 16 ને 4 9 લેસ ધેન 0 માટે સાબિત થાય છે કે f એ x બરાબર વર્ગમૂળમાં કેટલા હતા s ના છેદમાં 4 પાઈ આગળ મહત્તમ છે અને f મહત્તમનો મતલબ f એ ઘનફળ છે એટલે x બરાબર વર્ગમૂળ s ના છેદમાં 4 પાઈ માટે શંકુનું ઘનફળ મહત્તમ છે. હવે જો શંકુનું ઘનફળ મહત્તમ હોય ને તો અર્ધ સિરહ કોણ લાવવાનો છે સાઇન ઇનવર્સ 1/3. શું થાય છે યશવંત તને આજે? ચાલો સાઇન થીટા સામેના છેદમાં કર્ણ સામેની બાજુ એટલે ત્રિજ્યા r ને r બરાબર જ x ધરેલું એટલે r આવી ગયું ને અહીં r બરાબર x બરાબર વર્ગમૂળ s ના છેદમાં 4 પાઈ. હવે બીજું શું વધવાનું હતું? l કેટલું લખેલું હતું? l આર્યુ s બાય પાઈ x માઇનસ x s બાય પાઈ x માઇનસ x. ચાલો તો મૂકી દેવ x ની કિંમત. x ની કિંમત આવી છે ભાઈ ઊંધું કરી દેવ એટલે 4 પાઈ બાય s ને અહીંયા x ની કિંમત આ બેઠી. ચલો સાદુરૂપ તો જોજો આ 4 નું વર્ગમૂળ 2 આ વર્ગમૂળ પાઈ ઉડી જાય તો નીચે વર્ગમૂળ આવી જશે ને આ વર્ગમૂળ s ઉડી જાય. વર્ગમૂળ પાઈ ને વર્ગમૂળ s ઉડી જાય ને આ બેને વર્ગમૂળ લાગી જાય. એમ સમજ પડી ને? નાને જેમ છે તેમ બેઠું. આમાં 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2. હવે તો આ ક્રોસ ગુણાકાર 2 દુ 4 4 માંથી 1 જાય તો 3 એટલે 3/2 ના વર્ગમૂળ બેઠું વર્ગમૂળમાં s ના છેદમાં પાઈ. ભાઈ આ s કાંઠ કોને લખાવ્યો? l આવશે. ચાલો શું ઉઠવાનું હતું રીનવ? અર્ધ સિરહ કોણ તો સાઇન થીટાના સૂત્રથી શોધીશું કેમ કે જવાબમાં સાઇન ઇનવર્સ જોઈએ છે. સામેના છેદમાં કર્ણ સામેની બાજુ ત્રિજ્યા r અને કર્ણ તિર્યક ઊંચાઈ l. r આપણે હોઈધો કેટલો હતો વર્ગમૂળમાં s ના છેદમાં 4 પાઈ. આ 4 નું વર્ગમૂળ કાઢી નાખો ને એટલે 1/2 વર્ગમૂળ s છેદમાં પાઈ. l ની કિંમત વ્યસ્ત કરીને લખી કાઢો તો 3/2 નું 2/3 ને વર્ગમૂળમાં પાઈના છેદમાં s એટલે આ બે ઉડી જશે. બે ઉડી જાય 1/3 આવ્યો. સાઇન થીટા બરાબર 1/3 માટે થીટા બરાબર સાઇન ઇનવર્સ 1/3. સાબિત થઈ ગયું કે જો શંકુનું ઘનફળ મહત્તમ તો અર્ધ સિરહ કોણ થાય સાઇન ઇનવર્સ 1/3. માટે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધ સિરહ કોણ સાઇન ઇનવર્સ 1/3 થાય. સમજ પડી ક્રિસ? ક્લિયર બધાને? આવડી જાય? આમાં મહેનત વધારે હતી સાદુરૂપની. આગળનો બહુ હેલ્લો હતો લાંબો બી કેટલો દાખલો થઈ ગયો સાદુરૂપના લીધે. સ્વાધ્યાય પતી જવાનું. અને બીજી એક વસ્તુ કે આ દાખલો એકવાર ટ્રાય કરવો હોય જો થીટાની રીતે કરી જોજો કદાચ શોર્ટમાં પડતો હોય તો કોશિશ કરવી હોય જેની ઈચ્છા હોય તે. બાકી આ રીત તો છે જ લગભગ બેવમાં હરખી મહેનત જ થશે. ચાલો પ્રશ્ન 27 MCQ લગભગ 3 MCQ છે કરી નાખીએ. હું થયું ધ્રુવી? હા ચાલો ધ્રુવા x² બરાબર 2y વક્ર આપેલો છે x² બરાબર 2y પરનું 0.5 થી સૌથી નજીકનું બિંદુ ખાલી જગ્યા. તો વક્ર પરનું જો રકમને સમજી લેજો હે કેમ કે આ રકમ પાછી 2-3 વાર આવશે અને IMP છે. તો વક્ર આપી દીધો એક બિંદુ આપી દીધું. તમારે વક્ર પરનું આપેલા બિંદુની સૌથી નજીકનું બિંદુ શોધવાનું છે.
તો એ કેવી રીતના શોધીએ? વક્ર પરનું બિંદુ શોધવાનું. ઓપ્શનમાં 4 બિંદુ છે. ઓપ્શન ચેકિંગથી બી દાખલો ચાલુ થઈ શકે. વક્ર પરનું બિંદુ શોધવા કીધું તો જે બિંદુ આ વક્રનું સમાધાન કરે તે સાચો જવાબ હોઈ શકે. જે બિંદુ આ વક્રનું સમાધાન નહીં કરે તે ખોટો જ એટલે હાવ ખોટો. તો એકવાર ઓપ્શન ચેક કરી લે. 0 0 નું સમાધાન થાય છે. પેલા છેલ્લે 2 ને 2 નું થાય છે. આનું થાય છે 2√2 0. આ x ની કિંમત 2√2 ને અહીંયા 0 લઈએ તો આ નહીં થાય, એટલે ઓપ્શન બી તો નહીં જ આવે. 2√2 ને 4, આ 4 દુ 8 ને 2√2 નો સ્ક્વેર 8, એટલે જવાબ છે A, C ને D માંથી કોઈ એક. બરાબર. એટલે હવે સાચો જવાબ લાવવા માટે ગણતરી સિવાય કોઈ રસ્તો આગળ વધતો નથી. ઓપ્શન ચેકિંગમાં તો ખાલી એક રિજેક્ટ થયો, 3 રિજેક્ટ થાય તો પતી જતે. ચાલો તો કેવી રીતના કરીએ? તો જો મેઇન વસ્તુ આમાં સમજો કે નજીકનું બિંદુ, તો આ નજીકનું બિંદુ પહેલાં તો ધારવું પડે. હવે એ ધારવાની પ્રોસેસ બી જરાક સમજજો. સૌથી પહેલાં તો અહીં વક્રનું સમીકરણ રકમમાં આપેલું છે x² = 2y. આ સમીકરણમાં કાં તો x ને કાં તો y ને કરતા બનાવી દેવાનો. બરાબર છે. કોને કરતા બનાવવાનું પસંદ કરશો? ઓબ્વિયસલી y ને. y = x²/2. x ને કરતા બનાવીએ તો વર્ગમૂળ 2y, 2 7 છે, વર્ગમૂળમાં પરવા કરતા. હવે બિંદુ ધારવાનું છે ને. ધારો કે વક્ર પરનું વ્યાપક બિંદુ. કયું બિંદુ? વ્યાપક બિંદુ. વક્ર પરનું બિંદુનો મતલબ વ્યાપક બિંદુ. એ બિંદુને P નામ આપો, P(x, y). અને આ બિંદુ વક્ર પર છે ને, તો આ બિંદુમાં આપણે આ y ની આ કિંમત મૂકી શકીએ, x²/2. એક કામ કરો, હમણાં નહીં, એમ જ રવા દો, ગણતરીમાં કિંમત મૂકીશું. ચાલો હવે એના પછી આપેલું બિંદુ કયું છે એને Q નામ આપી દો. આપેલું બિંદુ Q05. તો આ છે વક્ર પરનું બિંદુ જે શોધવાનું છે ને આ છે આપેલું બિંદુ. આ બે બિંદુ વચ્ચેનું અંતર, સોરી, આ બંને બિંદુ એકબીજાની નજીક હોવા જોઈએ. અને આ બે બિંદુ જો એકબીજાની નજીક હોય ને તો આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય ખબર? ન્યૂનતમ. જેટલું અંતર ઓછું એટલું નજીક. એટલે અંતર ન્યૂનતમ કરી દો તો નજીકનું બિંદુ મળી જશે. ક્લિયર? ન્યૂનતમમાં ન્યૂનતમ અંતર શોધવાનું છે આ બે વચ્ચેનું. તો આ બે વચ્ચેનું ન્યૂનતમ અંતર એટલે અંતર શોધો. અંતર સૂત્ર. બિંદુ P અને Q વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર PQ² = x - 0 નો સ્ક્વેર એટલે x² + y - 5 આખાનો સ્ક્વેર. ચાલો હવે આમાં છે ને કિંમત મૂકવાની છે. કાં તો આ x² ની કિંમત મૂકવાની, કાં તો y ની. અહીંયા આ x² વાળું ઈઝી પર હે. x² ની કિંમત કેટલી? 2y. એટલે આ કરતા બનાવવાનું કઈ કામ નહીં હતું, છોડો આને. ચાલો તો હવે જોજો, આ અંતરનો વર્ગ છે એટલે વર્ગ કરીએ એટલે હવે વર્ગમૂળ લાગે. પરંતુ આપણે વર્ગમૂળ જોઈતું નથી, આપણે આને જ વિધેય માની લેવું. અંતરનો વર્ગ મહત્તમ થાય તો અંતર ઓટોમેટિક મહત્તમ થઈ ગયું. સમજ પડી? તો આ જ આપણું વિધેય છે. ધારો કે આને શું ધારી લઈએ? f(y). ધારો કે f(y) = 2y + y - 5 આખાનો વર્ગ. ચાલો પ્રોસેસ વિકલન f' of y, 2y નું વિકલન 2, આ 2y - 5 ની 1 ઘાત. ચાલો તો સાદુરૂપ બી આપી જ દઈશું. f' of y = આ 2y ને આ -10, 2 - 10 -8. ચાલો હવે નિર્ણાયક સંખ્યા. જો હું આ દાખલાને છે ને MCQ તરીકે અત્યારે નથી ગણી રહ્યો, 2 માર્કના દાખલાની જેમ ગણું છું, કેમ કે ખરેખર 2 કે 3 માર્કનો દાખલો થઈ ગયો. MCQમાં તો બી પૂછાઈ જાય. હે, MCQમાં પૂછાય તો જરાક લખાણ ઓછું, જરૂરી લખાણ ફટાફટ કરી નાખવાનું. y બરાબર કેટલા આવશે? 4. ચાલો ભાઈ, y 4 આવી ગયો એટલે 4 વાળો જવાબ સાચો હશે. A બરાબર. એટલે અહીંયા એમ જોવા તો પતી જ ગયો કહેવાય દાખલો. પણ આપણે 2 માર્કના દાખલાની જેમ ગણતરી કરીએ તો સાબિત કરવું પડે. શું થાય છે તને? એટલે આ ગણતરી કરવાની આગળ. બરાબર ને? ક્લિયર છે? અહીંયા ખબર પડી ગઈ કે y નો જવાબ 4 આમાં જ છે એટલે આ સાચો જ છે. એટલે અહીંયા અટકી જાઓ MCQ હોય તો. પણ 2 માર્કનો દાખલો હોય તો ગણતરી કરો. અને આ કુશે કીધું તેમ કે કોઈ બીજા ઓપ્શનમાં બી y = 4 હોય તો અત્યારે જે ગણતરી કરવાના તે તમારે ત્યાં કરવી જ પડશે. ચાલો તો y ની આ કિંમત માટે આ અંતર ન્યૂનતમ છે તેમ સાબિત કરવાનું છે. f ન્યૂનતમ. દ્વિતીય વિકલિત કસોટી. ચાલો દ્વિતીય વિકલન 2y નું વિકલન
2 -8 0 એટલે આમાં કઈ બી મૂકો y ની કિંમત જવાબ ફિક્સ થઈ ગયો 2 તો હું y બરાબર જો 4 મૂકી દેમ તો જવાબમાં તો 2 જ આવવાનું જે ધન છે માટે x બરાબર 4 માટે f કેવું છે ન્યૂનતમ છે માટે x બરાબર 4 માટે અંતર કયું અંતર તો કે ભાઈ અંતર PQ ન્યૂનતમ છે અને જો અંતર PQ ન્યૂનતમ હોય તો બિંદુ P ના યામ શું તો આ બિંદુ P ના યામ એટલે x અને y એમાં x આવ્યો 4 તો y કેવી રીતના શોધીએ તો x ની કિંમત 4 વક્રમાં મૂકી દેવું કેમ કે વક્ર પરનું બિંદુ છે ને તો હવે 4 નો વર્ગ બરાબર 2y એટલે તો આને કેમ x લખાઈ દીધો ક્યારનો જોયા તો કરતો હતો ચલો y બરાબર 4 આવ્યો તો x શોધીએ તો x સ્ક્વેર બરાબર 2 × 4 4 દુ 8 x સ્ક્વેર બરાબર 8 માટે x બરાબર વર્ગમૂળ 8 ±2√2 માટે માંગેલ બિંદુ p of x, y બરાબર p of 2√2, 4 અથવા p of -2√2, 4 બે બિંદુ આવ્યા ઓપ્શનમાં એક જ આપ્યું છે એટલે જે આપ્યું તે ટીક કરી દેવાનું એટલે વાત પટે પરંતુ 2 માર્કનો દાખલો પૂછાય તો આ બે બિંદુ જવાબમાં દેખાવા જોઈએ તો પૂરા 2 માર્ક મળે બરાબર અને એકવાર આ દાખલો બોર્ડની પરીક્ષામાં MCQમાં પૂછાઈ લો અને ઓપ્શનમાં બે ઓપ્શન આપેલા બોલો ઓપ્શન એ ને બી એમ કરીને કંઈક આ ઓપ્શનમાં જરાક છેડછાડ કરીને આ બે ઓપ્શન આપી દીધા પણ છેલ્લે એક ઓપ્શન આપવાનું ભૂલી ગયા કયો ખબર એ અને બી બંને એટલે બાળક ગૂંચવાઈ ગયો તો મેં હું ટીક કરું એ ટીક કરું કે બી ટીક કરું તો આવા ટાઈમે ડિસિઝન શું લેવાનો ખબર હા એમ જોવા જાય કોઈ બી ટીક થાય પણ પ્લસ વાળું ટીક કરી ના આવો બરાબર એમ તો બે જ સાચા છે એટલે એ ટીક કરવાવાળાને બી પૂરા માર્ક મળ્યા બી ટીક કરવાવાળાને બી પૂરા માર્ક મળ્યા પણ એક બાળક હતો એવો જેનું નામ હતું ખબર કુશ એ બેવ ટીક કરી આવ્યો તો ખોટું આપી દે બેવ નહીં ટીક કરવાનું ટીક એક જ કરવાનું એડવાન્સ એક્ઝામ થઈ ગયા તો એને એમ સમજાયું કે ચાલ હું એડવાન્સની ફિલિંગ લઈ લઉં બે જવાબ ટીક કરીને બરાબર ઓકે ચાલો આગળ વધીએ બ્રેક જોઈએ છે હજી તો 4 વાગ્યા સારું ચાલો એક બ્રેક આપી દઈએ ચાલો કન્ટિન્યુ નેક્સ્ટ 28મો સવાલ જો આગળ વાળો મોસ્ટ આઈએમપી હતો હે ને આજે છે 28મો તે પણ મોસ્ટ આઈએમપી છે આ પણ બોર્ડમાં આવી ગયો છે વિધેય f of x આપેલું છે x belongs to r ન્યૂનતમ કિંમત શોધો ન્યૂનતમ તો ચાલો શોધી નાખીએ ન્યૂનતમ કિંમત વિકલિતની મદદથી f of x બરાબર આપેલું છે 1 - x + x² upon 1 + x + x². f dash of x બરાબર ચાલો ભાઈ વિકલન કેવી રીતના કરીએ ભાગાકારનો નિયમ છેદ અચર અંશનું વિકલન 1 નું 0 - x નું -1 ને x² નું tx માઇનસ અંશ અચર છેદનું વિકલન 1 નું 0 x નું વિકલન 1 ને x² નું 2x છેદમાં છેદનો વર્ગ x² + x + 1 આખાનો સ્ક્વેર f dash of x બરાબર ચલો આ કાઉન્સ ખોલજો -1 વડે 3 ને 3 ને ગુણીએ તો 3 ને 3 ને માઇનસ લાગી જાય 2x ને 3 ને 3 ને ગુણો તો 2x + 2x નો ઘન + 2x નો વર્ગ + 2x નો ઘન ચાલો 1 વડે આને ગુણવાનું બી છે ને ચિહ્ન બી બદલવાનું છે એટલે -1 + x - x². 2x વડે ગુણો બી ને ચિહ્ન બી બદલો -2x + 2x² - 2x નો ઘન છેદમાં x² + x + 1 આખાનો સ્ક્વેર ચાલ રીનવ કોણ કેન્સલ થાય x ઉડી ગયો 2x ઉડી ગયો પૈટું 2x નો ઘન ઉડી ગયો -1 ઉડાડવા કોઈ કહેતું હતું ચાલો 2 ને 2 4x² ને આ -2x² તો ઓવરઓલ 2x નો વર્ગ x રહ્યો જ નહીં ને -2 અંશમાં શું સાદુરૂપ અપાશે હજી તો કોમન નીકળે 2 અને અવયવ પાડી દો x - 1 x + 1 છેદમાં x² + x + 1 આખાનો સ્ક્વેર બરાબર 0 ચાલો નિર્ણાયક સંખ્યા શોધવાનું
નિર્ણાયક સંખ્યા મોડે મોડે જ ખબર પડી ગઈ કે ભાઈ 1 ને -1 એટલે એ બધા સ્ટેપ બચાવવાના જો MCQમાં પૂછાય તો. અત્યારે હું 2 માર્કના દાખલાની જેમ ગણું છું. f ડેશ ઓફ x બરાબર 0 લેતા તો 2 × x - 1 × x + 1 છેદમાં x² + x + 1 આખાનો સ્ક્વેર બરાબર 0. તો x બરાબર 1 ને -1 આવી જશે. એનો મતલબ કે આ બેમાંથી કોઈ એક કિંમત માટે મહત્તમ ને કોઈ એક માટે ન્યૂનતમ, એ બી સ્થાનીયમાં. આપણે અહીંયા મહત્તમ ન્યૂનતમનો મતલબ વૈશ્વિક સમજવાનો, પણ એ ક્લોઝ ઇન્ટરવલ નથી આપ્યો. એટલે કે આ સ્થાનીય મહત્તમ જ મોટો જવાબ થઈ જશે વૈશ્વિકમાં બી. સમજ્યા? ચાલો તો ડાયરેક્ટ જ આ બેવના જવાબ હોધી કરવો તો ચાલે ને જે મોટું દેખાય તે કસોટી નહીં કરવો તો ચાલે. આમાં વાતમાં સમજ પડે છે? તો ડાયરેક્ટ હોધી કરો. f(1) આમાં 1 મૂકો તો 1 1 કેન્સલ, 1 નો વર્ગ 1 ને નીચે 1 મૂકો તો 1 + 1 + 1 3 ને f (-1) -1 મૂકીએ તો 1 + 1 2 આ -1 નો વર્ગ 1 એટલે ઉપર થશે 3 ને છેદમાં -1 અહીંયા મૂકો તો 1 1 ઉડી જાય ના -1 નો વર્ગ 1 3 ના છેદમાં 1 એટલે 3 એટલે આ છે મહત્તમ. ન્યૂનતમ માં તો આ છે ન્યૂનતમ 1/3. આવી ગયો જવાબ. બરાબર છે? ખ્યાલ આવશે? શું થયું? નેક્સ્ટ દાખલો. ચાલો પ્રશ્ન 29 આ બી IMP. f of x જોઈ લેજો હું આપ્યું છે. આ વખતે ક્લોઝ ઇન્ટરવલ આપેલો છે. મહત્તમ મૂલ્ય શોધવાનું તો બસ વૈશ્વિકની મેથડ વાપરી દો. નિર્ણાયક સંખ્યા રકમમાં મૂકજો અને બાઉન્ડ્રી 0 અને 1 ને f of x બરાબર x × x - 1 + 1 આખાની 1/3 f ડેશ ઓફ x બરાબર ચાલો વિકલન ઉભા રહ્યો. વિકલન કરવા પહેલા અહીં એક સાદું રૂપ આપી દેવું. આ કાઉન્સ ખોલી નાખો. x² - x + 1 ની 1/3 f ડેશ ઓફ x બરાબર ચાલો વિકલન 1/3 આગળ x² - x + 1 ની 1/3 માંથી એક જાય તો -2/3 ઇન્ટુ x² નું વિકલન 2x અને -x નું વિકલન -1 તો f ડેશ ઓફ x બરાબર આ -2/3 ઘાત વાળું પદ છેદમાં લઈ જાઓ 2x - 1 ના છેદમાં 3 ઇન્ટુ x² - x + 1 ની 2/3 ઘાત. ભાઈ નિર્ણાયક સંખ્યા હવે અહીંયાથી જ ખબર પડી જાય કે આ કેટલી આવે 1/2 અને છેદ 0 થાય તેવી કોઈ સંખ્યા છે કેમ કે કયા બિંદુએ વિકલનીય નથી તે બી જોવાનું. તો આ છેદ 0 નહીં થાય. વિવેચક પરથી ખબર પડી જાય. આનો વિવેચક ઋણ આવતો છે. હા આનો વિવેચક -3 એ છેદના અવયવ જ નહીં પડે. અવયવ પડે તે બિંદુએ 0 થવાના ચાન્સ હોય. ચાલો f ડેશ ઓફ x બરાબર 0 લેતા માટે 2x - 1 ના છેદમાં 3 ઇન્ટુ x² - x + 1 ની 2/3 બરાબર 0. આ છેદ પેલી બાજુ જઈને આમાં x ને કરતા બનાવો તો x બરાબર 1/2. ચાલો નિર્ણાયક સંખ્યા 3 સંખ્યા મૂકવાની છે. પહેલા 0 પછી f ની અંદર 1/2 ને પછી 1 મૂકી દેવો. 0 મૂકીએ તો અહીંયા 0 મૂકવાથી આખું 0 એટલે આ 1 રહ્યો. 1 ની ગમે તેટલી ઘાત 1. ચાલો હવે પહેલા 1 મૂકી દઈએ. આ 1 મૂકો તો 1 - 1 0 એટલે આખું 0 રહ્યો 1. 1 ની ગમે તેટલી ઘાત 1. હવે 1/2 આ 1/2 1/2 - 1 -1/2 +1 આખાની 1/3 તો જોજો આ થયું -1/4 એટલે 1 - 1/4 ની 1/3 તો આ 4 એકા 4 માંથી 1 જાય તો 3 3/4 ની 1/3 તો માંગેલું મહત્તમ તો સૌથી મહત્તમ 1 કે પછી આ 3/4 એટલે 0.75 0.75 નો ઘનમૂળ બી 0 સમથિંગ જ થાય. સાચી વાત ને? એટલે મહત્તમ છે 1. ખ્યાલ આવશે બધાને? ઝડપથી દાખલો કરવાનો જે 1 માર્કના MCQમાં પૂછાય તો વિકલનની પ્રક્રિયા પછી આ બધા સ્ટેપ શોર્ટમાં પતાવી દેવાના. 1/2 છે નિર્ણાયક સંખ્યા એમ ખબર પડે એટલે રકમમાં ફટાફટ 0 1 ને 1/3 મૂકીને દાખલો પતાવી દેવાનો. ઓપ્શનમાં 3/4 ની 1/3 એમ તો આપેલું નથી. ચાલો ધ્રુવી સ્વાધ્યાય પતી ગયું. ઉદાહરણ 22 યાદ છે ને? આપણા 6 કે 5 ઉદાહરણ બાકી છે હજી અને પછી પ્રકીર્ણ ચાલુ થશે. બરાબર?
તો ચાલો પૂરા કરી નાખીએ જે બી ઉદાહરણ બાકી છે તેને. જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો. સામાન્ય રીતે મોટે ભાગે હું ઉદાહરણના બધા દાખલા ક્લાસમાં કરાવી દેતો હોમ છું, પણ હવે આ ચેપ્ટરમાં સમય બચાવવાની જરૂર છે અને આ દાખલો મને એવું નહીં લાગે કે કરાવવો જોઈએ ક્લાસમાં. એ પૂછાતો બી નથી અને આવડી જાય એવો બી છે. ઘરેથી કરી નાખજો. સરવાળો 15 કીધો તો બે સંખ્યા તમારે ધારવાની, એક્સ ને 15 માઇનસ એક્સ. વર્ગોનો સરવાળો ન્યૂનતમ થવો જોઈએ તો આ વર્ગોનો સરવાળો એ વિધેય છે એક્સ સ્ક્વેર પ્લસ 15 માઇનસ એક્સ આખાનો સ્ક્વેર, ને પછી વિકલનની પ્રક્રિયાથી આગળ વધવાનું. બરાબર. આનો જવાબ શું આવશે? 15 ને અડધા 7.5 આવી ગયો. 7.5 ને 7.5. બરાબર. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 23. જોજે યશવંત. 0 લેસોર ઇક્વલ ટુ સી લેસોર ઇક્વલ ટુ 1 હોય તો પરવલય y બરાબર એક્સ સ્ક્વેર થી બિંદુ 0 સી નું ન્યૂનતમ અંતર શોધો. આપણે હમણાં જ થોડીક વાર પહેલા એક એમસીક્યુ કર્યો, વક્ર પરનું બિંદુ શોધવાનો એમસીક્યુ. એવો જ છે આ કે વક્ર આપી દીધો, વક્ર છે પરવલય, બિંદુ આપી દીધું. તમારે વક્ર પરના બિંદુનું આપેલા બિંદુથી ન્યૂનતમ અંતર શોધવાનું છે. શું શોધવાનું છે? ન્યૂનતમ અંતર. એટલે પહેલા બિંદુ શોધવું પડે. તમારે શોધવું પડે આપેલા બિંદુથી વક્ર પરનું સૌથી નજીકનું બિંદુ, અને બિંદુ જો નજીકનું મળી જાય તો ન્યૂનતમ અંતર મળી જાય. બરાબર છે. અને નજીકનું બિંદુ ધારી લો એક્સ કોમા વાય. આપેલું બિંદુને ક્યુ ધારી લેવાનું. પહેલા તો અહીં વક્રનું સમીકરણ, પરવલયનું સમીકરણ, y બરાબર એક્સ સ્ક્વેર. ધારો કે પરવલય પરનું બિંદુ, અને આ બિંદુને આપણે ધારીશું પી ઓફ એક્સ વાય, જે આપણે શોધવા માંગીએ છીએ. ધ્રુવી, આપેલું બિંદુ ક્યુ નામ આપી દે 0, સી. આ બે બિંદુ વચ્ચેનું અંતર કેવું થઈ જવું જોઈએ? ન્યૂનતમ. શોધી કરો અંતર. PQ સ્ક્વેર એક્સ માઇનસ 0 નો સ્ક્વેર એક્સ સ્ક્વેર ને વાય માઇનસ સી આખાનો સ્ક્વેર. કોઈ એક ચલમાં પરિવર્તિત કરો, કાં તો એક્સમાં કાં તો વાયમાં. તો એક્સ સ્ક્વેરની જગ્યાએ વાય આમાં મૂકી દેવો. તો PQ સ્ક્વેર બરાબર વાય પ્લસ વાય માઇનસ સી આખાનો સ્ક્વેર. તો આ બની ગયું વિધેય. તેને આપણે શું ધારી લઈએ? કુશ એફ ઓફ બરાબર વાય પ્લસ વાય માઇનસ સી આખાનો સ્ક્વેર. વિકલન એફ ડેશ ઓફ વાય, વાયનું વિકલન 1 ને પેલાનું 2 ટાઈમ વાય માઇનસ સી આખાની 1 ઘાત. અંદરવાળાનું વિકલન 1. આનું સાદું રૂપ આપી દે. ચાલ હેરવા દો. એફ ડેશ ઓફ વાય બરાબર 0 લેતા, તો માટે 1 પ્લસ 2 કૌંસમાં વાય માઇનસ સી બરાબર 0. એકને સામે લઈ જાઓ, 2 ને છેદમાં, તો વાય માઇનસ સી બરાબર -1/2. માટે વાય બરાબર સી -1/2. ક્રોસ ગુણાકાર કરી દઈએ તો આ વાય બરાબર 2c -1 છેદમાં 2. વાયની આ કિંમત માટે અંતર ન્યૂનતમ છે તેમ સાબિત કરવાનું છે. તો ચાલો કરી દઈએ. દ્વિતીય વિકલિત કસોટી લઈ લઈએ. દ્વિતીય વિકલિત એફ ડબલ ડેશ ઓફ વાય. ચાલો ધ્રુવ, 1 નું 0, બે અચર, વાયનું વિકલન 1 ને સી નું 0, એટલે આ ફાઇનલ વિકલન 2 આવ્યું. અને આમાં વાયની કિંમત મૂકી દેવા 2c -1/2. એનો મતલબ કે અહીંયા વાયની જગ્યાએ જે આ મૂકવાનું, પણ વાય તો છે જ નહીં, એટલે આ 2 બેઠો ગ્રેટર દેન 0. સાબિત થઈ ગયું કે એફ એ વાય બરાબર રાઘવ વાય બરાબર 2c -1/2 આગળ કેવો છે? ન્યૂનતમ છે. અને એફ ન્યૂનતમ છે નો મતલબ અંતર ન્યૂનતમ છે. કયું અંતર? PQ. માટે y બરાબર 2c -1/2 માટે અંતર PQ ન્યૂનતમ છે. આપણે શોધવાનું શું છે ધ્રુવી? ન્યૂનતમ અંતર. તો ન્યૂનતમ અંતર શોધી નાખો. આર્યુ PQ સ્ક્વેર. આમાં y ની કિંમત મૂકી દો. તો હવે PQ સ્ક્વેર બરાબર y પ્લસ વાય માઇનસ સી આખાનો સ્ક્વેર. એમાં y ની કિંમત મૂકી દઉં 2c -1/2 પ્લસ y ની કિંમત 2c -1/2 માઇનસ સી આખાનો સ્ક્વેર. સાદુરૂપ 2c -1/2 બેઠા, ક્રોસ ગુણાકાર કરી નાખ્યા તો આ 2c ને આ -2c કેન્સલ. અહીંયા રહે -1/2 નો વર્ગ 1/4. ચાલો લસા લઈ લઉં. લસા થશે 4, 2 વડે ગુનો તો આ થશે 4c -2 -2 + 1
-1 અને સ્ક્વેર કરી નાખો એટલે હવે વર્ગમૂળ પ્લસ ઓર માઇનસમાં પ્લસ, કેમ કે અંતર હંમેશા ધન આવે. છેદમાં 4નું વર્ગમૂળ કેટલું થાય? આ છેદમાં છે 4 છે તેનું વર્ગમૂળ 2. તો આ છે ન્યૂનતમ અંતર વક્ર પરના બિંદુનું આપેલા બિંદુથી ન્યૂનતમ અંતર. આવી ગયો જવાબ. અહીંયા આ લોકોએ સાદું રૂપમાં અલગ કરેલું છે. આખાના છેદમાં 2 લખવાની જગ્યાએ આજ જ છે સાચો જવાબ. પેલામાં આખાના છેદમાં 2 લખવાની જગ્યાએ 1/2 લખાઈ ગયું છે. બરાબર, તમારી ચોપડીમાં જોઈ લેજો, આજ આવશે. અહીંયા ટાઈપિંગમાં ભૂલ છે. બરાબર, હું કઈ થઈ ગયું ને? છેદમાં 2, આખાના છેદમાં 2, √2 ની વાત તો હતું એને. ચાલો, માટે પરવલયનું બિંદુ 0,c થી ન્યૂનતમ અંતર કેટલું છે? નાવ્યા વર્ગમૂળમાં 4c - 1 આખાના છેદમાં 2 છે. આખાના છેદમાં 2, વર્ગમૂળ ઉપર છે. બરાબર ને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 24 કરીએ. જયેશ ધ્યાન આપજે. બિંદુ એ તથા બી આગળ અનુક્રમે એપી તથા બીક્યુ એમ 2 શિરોલંબ સ્તંભ છે. એપી બરાબર 16 મીટર, બીક્યુ બરાબર 22 મીટર, એબી બરાબર 20 મીટર. તો આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર ન્યૂનતમ થાય તે શરત અનુસાર રેખાખંડ એબી પરના બિંદુ આરનું બિંદુ એ થી અંતર શોધો. તો રકમમાં 2 સ્તંભની વાત છે. બિંદુ એ અને બી આગળ 2 સ્તંભ છે, એપી અને બીક્યુ. બે સ્તંભની ઊંચાઈ આપેલી છે 16 ને 22. એટલે પહેલો સ્તંભ જરાક નાનો છે, બીજો સ્તંભ એના કરતા મોટો છે. બિંદુ એ અને બી આગળ સ્તંભ છે, તો આ બે બિંદુ વચ્ચેનું અંતર 20 મીટર. એટલે બે સ્તંભ વચ્ચેનું અંતર આપી દીધું. એટલે હવે આપણે એ પ્રમાણે પહેલા તો આકૃતિ દોરવી પડશે. તો આકૃતિમાં આપણે દોરવાના છે પહેલા નીચે જમીન, અને આ જમીન પર બેવ છેડે આપણે દોરીશું સ્તંભ. તો આ પહેલો સ્તંભ કે જે થોડોક નાનો છે, પણ બીજો સ્તંભ એના કરતા મોટો છે. તો આ બે સ્તંભ દોરાઈ ગયા છે. હવે નામકરણ કરી દો. તો આ બિંદુ એ અને બિંદુ બી, એ અને બી પર સ્તંભ છે એપી અને બીક્યુ. તો આ સ્તંભ એપી અને આ છે સ્તંભ બીક્યુ. હવે પહેલા સ્તંભની ઊંચાઈ છે 16 મીટર અને બીજા સ્તંભની ઊંચાઈ છે 22 મીટર, અને બંને બિંદુ એ અને બી વચ્ચેનું અંતર છે 20 મીટર. હવે રકમને આગળ વાંચો. ખુશી, આ જે છે આ સ્ક્વેરનો સરવાળો તે ન્યૂનતમ થાય તે રીતે એબી પરના બિંદુ આરનું એ થી અંતર. એબી પર છે બિંદુ આર, દેખાયું? એબી પર બિંદુ આર. તો અહીંયા કશે લઈ લઉં, કાં લઈએ? એક્ઝેક્ટ વચ્ચોવચ એવું નહીં સમજતા, ગમે ત્યાં બી લેવાય. એવી રીતના લેવાનું કે આ સ્ક્વેરનો સરવાળો ન્યૂનતમ થાય. તો અત્યારે હું અહીંયા જેવું લઈ લઉં છું. આ છે બિંદુ આર. તો આ સ્ક્વેરનો સરવાળો ન્યૂનતમ થાય તે રીતે તમારે એનું આર થી અંતર એટલે એઆર શોધવાનું છે. એઆર છેલ્લે આપણને જવાબમાં એઆર દેખાવો જોઈએ. ચાલો, તો આપણે અહીંયા જોડી દઈએ. કોને કોને જોડી દઈએ? તો પી સાથે આરને આરપી સ્ક્વેર અને આ આરક્યુ સ્ક્વેર. ચાલો, હવે એક્સ કોને ધારીએ? તમારે આનું વિધેય બનાવવાનું છે. એટલે આ બેવની કિંમત જોઈએ, આરપી ની કિંમત જોઈએ ને આરક્યુ ની કિંમત. તો શું આ બેમાંથી કોઈ એકને એક્સ લઈ લઈએ? આટલા 3 માપ છે તમારી પાસે અને આ બેવની કિંમત જોઈએ છે. કોઈ એકને એક્સ ધરવું પડે. આ બેમાંથી કોઈ એકને એક્સ લઈએ કે પછી કંઈ બીજું છે? આ નીચે એઆર છે, આરબી છે. તમારી પાસે 4 ઓપ્શન છે એક્સ લેવા માટે. 1 2 3 4. કયું તમારી બુદ્ધિ હું કઈ કોને એક્સ લેવું જોઈએ? અરે આ એઆર ને એક્સ લેવું પડે. એઆર ને એક્સ લેહો તો આ કર્ણનું માપ મળી જશે. પછી આ બીઆર એટલે આરબી છે ત્યાં 20 માંથી એક્સ બાદ થઈ જશે ને પછી પાછું કર્ણનું માપ પાયથાગોરસથી મળી જશે. સમજ પડી ને? બાકી આને એક્સ લેહો તો આનું વર્ગમૂળ યુ ચડશે. પછી આ 20 માંથી મને બાદ કરીને અહીંયા વર્ગ, એટલે આ બહુ ગમે તેવું થઈ જશે. સમજ પડી? ચાલો ધ્રુવી,
આપણે AR ને x લીએ તો આ RB કેટલું થાય 20 ઓછા 1 તો આ કર્ણ PR કેટલું થાય વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા 16 નો વર્ગ એટલે 256. પછી આ કર્ણ RQ કેટલો થાય વર્ગમૂળમાં બેવના વર્ગનો સરવાળો તો 20 માઇનસ x આખાનો વર્ગ વત્તા 22 નો વર્ગ 484. ના વર્ગમૂળ નીકળી જાય કેમ કે વર્ગનો સરવાળો છે. ચાલો તો અહીં એક એક કરીને પેલા ડેટા લખી નાખીએ. AP 16 મીટર, કરીશ BQ 22 મીટર, કુવસ AB 20 મીટર. હવે આપણે જે ધાર્યું તે લખી નાખીએ. ધારો કે આપણે કોને x ધાર્યો AR ને જો x લઈએ તો RB થશે 20 માઇનસ x. એના પછી RP એ થશે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ 16 નો વર્ગ 256. અને એના પછી RQ એ થશે વર્ગમૂળમાં 20 માઇનસ x આખાનો વર્ગ વત્તા 484. આ બે જો ગપસપ કરે છે, વાતો કરે છે, પ્રેમ ભરી વાતો નથી કરતા ને. ચાલો હું વાત કરતા હતા, મજા આવતી છે એમ કેતો હતો. કોને? ચાલ ભાઈ ચાલ. હે ભગવાન છોરો. હવે RP સ્ક્વેર પ્લસ RQ સ્ક્વેર જેને આપણે ન્યૂનતમ કરવાનું છે. ધ્રુવ RP સ્ક્વેર એટલે વર્ગમૂળ વગર લખાઈ દે x સ્ક્વેર પ્લસ 256. નાવ્યા RQ સ્ક્વેર 20 માઇનસ x આખાનો સ્ક્વેર પ્લસ 484. ચાલો મોડું બંધ રાખીને ધ્યાન આપો. ચાલો સાદુરૂપ વર્ગનું શું કરીએ, વિસ્તરણ મારી દઈએ કે નહીં? ચાલે એમ તો વિકલનમાં કઈ તકલીફ તો પડવાની છે નહીં, રહેવા દો. આ છેલ્લા બેનો ખાલી સંખ્યાઓનો સરવાળો કરી નાખો ની. 6 ને 4 10, 5 ને 1 6, 6 દુ 12, 13 14 વધી 1 740. અને આ આપણું વિધેય છે. કેમ બારી ખોલે છે? પેલો પૂછે, પેલાને મેં કીધું કેમ બારી ખોલે તો એને જ નથી ખબર. હે ભગવાન શું થઈ રહ્યું છે? હે લાગે નિહાળની નજીકની જગ્યા પર બેઠો એટલે સૈયારાગીરી કરે છે. સોરી ભૈયારા. ચાલો ભાઈ ધારો કે જોયું, ધારો કે f of x. જયેશ ચાલ વિકલન 2x પ્લસ 2 ટાઈમ 20 માઇનસ x ને માઇનસ x નું વિકલન -1 720 નું 740 નું 0. આ સાદું રૂપ આપી જ દેવાય બરાબર ને. તો આ -1 આ -2 થાય ને અંદર ગુણીએ તો 40 વત્તા 2x. f ડેશ ઓફ x બરાબર 4x ઓછા 40. ચાલો f ડેશ ઓફ x બરાબર 0 લેતા. રઘુ 4x ઓછા 40 બરાબર 0 એટલે x બરાબર 40 ના છેદમાં 4 10. ચાલો હવે સાબિત કરો કે x ની આ કિંમત માટે આ જે અંતર છે તે ન્યૂનતમ થશે. સૈયારાગીરી રંગુ કેમ આવું થઈ ગયું આજે? ચાલો દ્વિતીય વિકલિત f ડબલ ડેશ ઓફ x ક્યાં ગયું? ઓ ભાઈ અહીંયા છે, જો ને ક્યાં જોતો હતો? આનું વિકલન 4x નું વિકલન 4 -40 નું વિકલન, હા સાચું બોલો. x નું વિકલન 10 એટલે આ 4 બેઠા લેસ ધેન કે ગ્રેટર ધેન. માટે f એ x બરાબર 10 આગળ કેવો છે, મહત્તમ કે ન્યૂનતમ? આપણે ન્યૂનતમ જ કરવાનું હતું ને. હા માટે x બરાબર 10 માટે કોણ ન્યૂનતમ છે? RP સ્ક્વેર પ્લસ RQ સ્ક્વેર ન્યૂનતમ છે. આપણે શોધવાનું શું હતું?
આર નું એ થી અંતર એ આર શોધવાનું હતું, એને તો એક્સ ધારેલું એટલે પૈતો દાખલો 10 માટે અંતર એ આર બરાબર એક્સ બરાબર 10 મીટર. મીટરમાં છે ને? હા, પટી ગયો દાખલો. સમજ પડી બધાને? માટે આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર ન્યૂનતમ થાય તે માટે આરનું એથી અંતર 10 મીટર હોવું જોઈએ. 10 મીટરનો મતલબ કે આ જે બિંદુ છે ને આર તે વચ્ચોવચ્ચ છે. કાં છે ભાઈ? શું થતું છે રાજુ? હે ભગવાન, આ ડબલ રોગ લાગેલો છે. સૈયારા વત્તા સાવરિયા, હે ને? સાવરિયાની જેમ નાચતો હતો એવી બેન્ચ પર બેઠા બેઠા. ચાલો એક દાખલો કરી નાખીએ. એક મિનિટ, ઉદાહરણ 25 પછી એનો બાપ બેઠેલો છે 26. ચાલો ભાઈ, આ બહુ ઈઝી ને મસ્ત દાખલો છે, હમણાં 10 મિનિટમાં થઈ જશે. જો સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો તે સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. તો રકમમાં વાત છે કયા ચતુષ્કોણની? સમલંબ. મેં તમને ભણાવેલો આ સમલંબ આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં, યાદ આવ્યું? ઓહ, ચાલો છોરો 5 વાગી જશે યાદ કરતા. અને સમલંબ ચતુષ્કોણ હાર્યું જો. તો આ સમલંબ ચતુષ્કોણ. હવે રકમને સમજતા જજો હે. સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણેય બાજુઓની લંબાઈ છે 10. 3 બાજુની લંબાઈ 10 છે આધાર સિવાય, એટલે કઈ 3 બાજુ તે સમજી ગયા? તો આ 1 2 ને 3, આ સૌથી મોટી છે ને તે 10 ની, બરાબર? તો લખી નાખો ભાઈ અહીંયા 10 સેન્ટીમીટર. આ બી છે 10 સેન્ટીમીટર અને આ પણ 10 સેન્ટીમીટર. હવે આગળ વાંચો ભાઈ રકમમાં. આનું મહત્તમ ક્ષેત્રફળ, આનું સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. ચતુષ્કોણને નામ આપી દઉં ABCD. તો આ ચતુષ્કોણમાં સમાંતર બાજુ છે AB અને CD. આ બેનો સરવાળો આવશે સૂત્રમાં, આ બેનો સરવાળો આવશે. ને બીજું આ બે બાજુ વચ્ચેનું લંબ અંતર, અને એ લંબ અંતર આકૃતિમાં દર્શાવવા માટે આપણે એક રેખાખંડ દોરી દઈએ. એક ની બે રેખાખંડ દોરીએ. બિંદુ ડી માંથી પહેલો વેધ દોર્યો અથવા પહેલો લંબ દોર્યો, અને બિંદુ સી માંથી બે જ લંબાઈનો લંબ આવશે, કેમ કે લંબ અંતર તો એક હરખું જ આવે. અહીંયા નીચે બે બિંદુ જે આવ્યા ને નવા, તેને નામ આપવું પડે. પી ને ક્યુ જ રખાય, બરાબર? અથવા એમ ને એન રાખીએ. ચાલો આ વખતે એમ અને એન, આ બે લંબ થયા. હવે જો તમે લંબ દોર્યો ને, એટલે કે આ જો CD 10 હોય તો ઓબ્વિયસલી MN કેટલું થઈ જવાનું? 10 થઈ જવાનું. તો આ બી આ MN થવાનું 10 સેન્ટીમીટર. હવે આપણું સૂત્ર પાછું એકવાર યાદ કરી લઉં નહીં, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું. 1/2 ગુણ્યા આ લંબ અંતર એટલે આ DM અથવા CN, બે હરખું જ થવાનું છે. કોઈ એકનું માપ જોઈએ આપણને. પછી સમાંતર બાજુનો સરવાળો, તો આ બે બાજુના બી માપ જોઈએ. એટલે હવે સવાલ એવો ઉભો થાય, એક્સ કોને ધારીએ? તો આ બેમાંથી આ બે બી હરખું જ થશે, કેમ કે આકૃતિમાં આ બે જોવું, આ બે ત્રિકોણ એકરૂપ છે, બરાબર? એટલે તમે AM ને એક્સ ધારી લો, તો ઓબ્વિયસલી આ NB હોય એક્સ થવાનું. એનો મતલબ આખે આખું AB 10 + 2x, 2x + 10. ચાલો ભાઈ, સામેની બે બાજુ રેડી. હવે આ બાકી રહ્યું MD બાકી રહ્યો, તો આ કાટકોણ ત્રિકોણ છે ને, તો કેટલું થશે? વર્ગમૂળમાં કર્ણનો વર્ગ 10 નો વર્ગ 100 માઇનસ બાજુ x નો વર્ગ. ટોટલી હવે આખી ગેમ રેડી, ગણતરીનું કામ ચાલુ કરીએ. ચાલ ક્રેશ. અહીં ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. હેલો, સમલંબ ચતુષ્કોણ છે. ચાલુ છે, માઇક ચાલુ છે.
ચાલો એના પછી ત્રણ બાજુના માપ આપેલા હતા તે એડી બરાબર સીડી બરાબર બીસી, એ ત્રણે ત્રણના માપ 10 સેન્ટીમીટર. એના પછી આપણે બે વેધ દોર્યા ને, ડીએમ લંબ એબી અને બીજું કોણ છે સીએન લંબ એબી. આપણે કોને એક્સ ધાર્યું? એમ ને. હવે આ લંબ દોર્યા એટલે એમએન નું માપ એટલા માટે 10 સેન્ટીમીટર થઈ ગયું લંબ દોર્યા એટલે. એમ બરાબર એનબી બરાબર એક્સ એવું આપણે ધાર્યું છે. ધ્રુવી આખું એબી કેટલું થયું? 2x + 10 અને આ એમડી અથવા ડીએમ તે થયું વર્ગમૂળમાં 100 - x². ચાલો બધો ડેટા લખી નાખ્યો, જે ધાર્યું તે લખી નાખ્યું, જે હોઈતું તે લખી નાખ્યું. હવે ચાલો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચાલ નાવ્યા બોલી દે સૂત્ર. 1/2 ગુણ્યા બંને બાજુ વચ્ચેનું લંબ અંતર ડીએમ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો સીડી વત્તા એબી. કિંમતો મૂકવા માંડો ખુશી. ડીએમ વર્ગમૂળમાં 100 - x². સમાંતર બાજુઓ સીડી 10 છે અને એબી છે આ 2x + 10. સાદું રૂપ આપી દો. રીનાવ વર્ગમૂળમાં 100 - x² ને આ થશે 2x + 20. 2x + 20 માંથી આપણે શું કરી નાખવું જોઈએ? એટલે પકડાઈ જતા છે તમે, સૈયારાગીરી બંધ કરે. 2 કોમન નીકળીને કેન્સલ એટલે આ કેટલું થઈ જશે? x + 10 ને વર્ગમૂળમાં 100 - x². ચલ રાનવ એટલે રીનવ અને f(x) ધારી લે. ચાલો વિકલન f'(x). 1 મિનિટ વર્ગ લઈ લઈએ કે રવા દે? રવા દે. ચાલો એક દાખલામાં ગુણાકારનો નિયમ x + 10 અચર ને આનું વિકલન વર્ગમૂળ છે 2 વર્ગમૂળમાં 100 - x². અંદર વાળાનું વિકલન -x² નું વિકલન -2x પ્લસ વર્ગમૂળ 100 - x² અચર x નું વિકલન 1 10 નું 0. કન્ટિન્યુ સાદું રૂપમાં. આમાં દ્વિતીય વિકલિત કસોટીમાં તો પથારી ફેરવાઈ જશે. પ્રથમથી પતાવી દે હું તો, બીજું તો હું. ચાલો ક્રોસ ગુણાકાર આ -2x ને આમાં ગુણીએ. -2x નો વર્ગ 10 દુ 20 20x. આ બેનો ગુણાકારમાં આ વર્ગમૂળ નીકળી જાય એટલે 100 - x² ને એના પાછું 2 વડે ગુણવાનું એટલે 200 ઓછા. અલા એવું નહીં કરવાનું હતું, અહીંયા 2 ઉડી જતા હતા આર્યા. ચલો ફરીથી કન્ટિન્યુ કરો. તો આ -x વડે ગુણ્યા ને હવે આને ગુણીએ તો 100 - છેદમાં વર્ગમૂળમાં 100 - x². f'(x) બરાબર ફાઇનલ સાદુરૂપ -2x² -10x + 100 છેદનું વર્ગમૂળ પડી રહેવા દેવું. ને એના પછી તો કોમન શું નીકળે? -2 કોમન કૌંસમાં x² વત્તા 5x ને 50 દૂર ઓછા 50 બરાબર છે કૌરુસ. છેદમાં આ જગ્યા ઘટવાની વર્ગમૂળમાં 100 - x². આના અવયવ અહીંયા જ પાડી દઉં ને 50 ના અવયવ બાદબાકી 5 બરાબર છે ને આવ્યા 10 × 50 10x વત્તા 10 ને x ઓછા 5 છેદનું વર્ગમૂળ એમ જ પડી રહેવા દેવું. છેદ 0 ક્યારે થાય ખબર? x બરાબર 10 માટે. એટલે 10 આગળ વિકલનીય નથી આવી રહી, પરંતુ x બરાબર 10 લેહો તો આ 10 આ 10 10 ને 10 20 એટલે m અને n ભેગા થઈ જશે કદાચ નહીં. છોરો ચાલો એને અત્યારે f'(x) બરાબર 0 લેતા -2 × x + 10 × x - 5 છેદમાં વર્ગમૂળમાં 100 - x² બરાબર 0.
આને 0 થઈ ગુઈનો -2 ગયો, x બરાબર 5 આવ્યા ને x બરાબર -10. કોઈ પણ રેખાખંડની લંબાઈ ઋણ ના હોય, જે શક્ય નથી. તો x બરાબર 5 માટે હવે મહત્તમ કે ન્યૂનતમ શું લાવવાનું હતું? મહત્તમ. તો થહે જ મહત્તમ. ચાલો પણ સાબિત કરવું પડે મહત્તમ. તો પ્રથમ કસોટી લેવી પડવાની આ વખતે. -10, 5, ઇન્ફિનિટી, -ઇન્ફિનિટી. 5ની જમણી સાઈડ ધન કે ઋણ? એફ ડેશ હરિયો અવયવ વાળો જોવો. હવે જુઓ, અગાડી -2 છે ને, એટલે અહીંયા ઋણથી જ ચાલુ થશે. અહીંયા માઇનસ પ્લસ માઇનસ. 5 કરતા મોટા 6 લઈને ચેક બી કરી લઉં. આ ધન થશે, આ બી ધન, પણ અગાડી માઇનસ આવ્યું એટલે ઋણ. ચાલો બધું પટાવો. તો 5 આગળ જ વાત કરવાની છે. તો માટે એફ એ એફ ડેશ એક્સ એ એક્સ બરાબર 5 આગળ ધનમાંથી ઋણ થાય છે. ધ્રુવે એક ખુશી માટે એફ એ એક્સ બરાબર 5 આગળ કેવું છે? મહત્તમ કે ન્યૂનતમ? મહત્તમ છે. સાબિત થઈ ગયું મહત્તમ. એમ જોયું રીનેવ. માટે એક્સ બરાબર 5 માટે કોણ મહત્તમ છે? બોલજે કોષ. ચતુષ્કોણનું ઘનફળ મહત્તમ છે. હા ભાઈ, હવે સમલમ એક વખત અહીંયા લખી દીધું એટલે જ્યાં બી હું ચતુષ્કોણ લખું એ સમલમ કહેવાય. તો પછી ફોર એક્ઝામ્પલ XYZ તારી વાઈફ છે એટલે હું એમ કહી દઉં વાઈફ, તો એ તારી જ છે. બરાબર. ભાઈ જરાક બાકી છે દાખલો. સમલમ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ નાવ્યા. મહત્તમ ક્ષેત્રફળ. તો મહત્તમ ક્ષેત્રફળ આવ્યું અહીંયા. આમાં x ની કિંમત મૂકી દઉં. માટે સમલમ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ બરાબર x ની કિંમત 5 આમાં મૂકીએ. 5 + 10 વર્ગમૂળમાં 100 ઓછા 5 નો વર્ગ 25 એટલે 15 વર્ગમૂળ 75. એ ઉભા રહ્યો, 75 નું વર્ગમૂળ 25 ટાલી 75 વર્ગમૂળ ટન. 75 વર્ગમૂળ ટન. એકમ નહીં બોલ્યા, અડધો માર્ક ગયો. બધાનો અડધો માર્ક ગયો. મારો ભલે જાય તો કઈ નહીં, મારે થોડી પરીક્ષા આપવાની છે, પણ તમારો માર્ક ગયો. બસ 2 ઉદાહરણ બાકી રહ્યા, તે કઈ નહીં કાલે કરીએ ને કાલથી પ્રક્રિયા બી ચાલુ કરીએ. તો આની સાથે આ લેક્ચર પૂરો થાય છે. ઝેરોક્સ લઈને જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.